રાધનપુર નગરપાલિકાની બોડી ભારતીય જનતા પાર્ટીની છે, છતાં પણ ભ્રષ્ટાચાર અનેક વખત જોવા મળતો હોય છે, અનેક વખત વિડિયા વાયરલ થતા હોય છે અને લોકો અનેક ફરિયાદો સરકાર સમક્ષ પહોંચે તે માટે રજૂઆતો અને આક્ષેપિત વિડીયો પણ વાયરલ થતા હોય છે અને આ વિડીયો વાયરલ થતા કોઈ કાર્યવાહી થતી નથી। રાધનપુર નગરમાં એવા સત્તાધીશો છે, એવા કર્મચારીઓ છે કે જે ચોમાસું આવે ત્યારે જ વિકાસના કામો શરૂ કરે છે। રાધનપુર શહેરમાં મુખ્ય માર્ગ ઉપર રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ રોડ બનતા સમય લાગશે ત્યારે ચોમાસુની સિઝન શરૂ થઈ છે ત્યારે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો રાધનપુર શહેરમાં વિકાસની જરૂર છે। રાધનપુર શહેરમાં કરોડો રૂપિયા આવે છે, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીની બોડી હોય કે પછી એ કોંગ્રેસની બોડી હોય, આ તમામ જે પદાધિકારીઓ છે, તમામ ચૂંટાયેલા એ કોર્પોરેટરો છે, પોતાના ખિસ્સામાં પૈસા નાખતા હોય છે અને કોન્ટ્રાક્ટરોને છાવરતા હોય છે। એટલે જ એક વર્ષે રોડ બનાવવામાં આવે છે, બીજા વર્ષે એ રોડ તોડી નાખવામાં આવે છે। તોડવાનું કારણ ભ્રષ્ટાચાર। જો રોડ ના તોડે તો બીજી વખત સરકારમાંથી ગ્રાન્ટ કેવી રીતે લેવી, આ પણ પ્રશ્ન હોય છે। રાધનપુર નગરમાં રોડ રસ્તાઓની સુવિધાઓ નથી। આમ તો અનેક વખત જિલ્લો બનવાની વાત હતી, પરંતુ વિકાસ નથી, એટલે જિલ્લો કેવી રીતે બને એ પણ સવાલો હતા। રાધનપુર શહેરના તમામ જે રોડો છે તેના ઉપર ખાડાઓ જોવા મળે છે। ખાડાઓ એટલા બધા છે કે તમે ગણી પણ ન શકો। રાધનપુર શહેરમાં જ્યારે ચોમાસુની સિઝન આવે ત્યારે નગરપાલિકાના એ કર્મચારીઓ કામ શરૂ કરતા હોય છે, એ પદાધિકારીઓ પણ કામ શરૂ કરાવતા હોય છે। તાજેતરમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે રાધનપુર શહેરના મુખ્ય માર્ગ ઉપર રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આમ તો આ રોડ એક વર્ષ પહેલા જ બન્યો છે અને એ રોડ ફરી તોડવામાં આવ્યો છે, એટલે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। આમ તો કોઈ પણ રોડ બનાવવામાં આવે ત્યારે તેની ગુણવત્તા અને મજબૂતાઈ હોય તો આ રોડ 5 વર્ષ સુધી આ રોડને કંઈ થતું નથી, પરંતુ રાધનપુર શહેરમાં તો અનેક વખત રોડો તૂટે છે, અનેક વખત રોડો બનાવવામાં આવે છે ત્યારે ફરી રોડ બનાવવામાં આવી રહ્યો છે। એક તરફ ચોમાસુની સિઝન શરૂ થઈ છે, ચોમાસાનો વરસાદ ધમધોકાર પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાધનપુર શહેરના આ મુખ્ય માર્ગને તોડી નાખવામાં આવ્યો છે અને આ માર્ગને તોડી નાખતા શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વાહનની સમસ્યા સર્જાઈ રહી છે, છતાં પણ બાજુમાં લારી ગલ્લાઓ એ હટાવવામાં આવ્યા નથી અને સામેથી કોઈ વાહન આવે ત્યારે ટ્રાફિક સર્જાય છે। રાધનપુર શહેરમાં બહારથી આવતા લોકો જ્યારે રાધનપુર શહેરમાં આવે છે ત્યારે રાધનપુરની ચર્ચા જોવા મળે છે। આમ તો રાધનપુરમાં કરોડો રૂપિયા આવે છે, પરંતુ આ ભ્રષ્ટ કર્મચારીઓ રોડ ખરાબ બનાવતાની સાથે જ બીજા વર્ષે બનાવવાની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે અને સરકારના પૈસા જતા હોય છે। આમ તો ચોમાસું આવે તે પહેલા આ રોડો બનાવી દેવા જોઈએ, પરંતુ રાધનપુર શહેરના રોડો બનાવવામાં આવતા નથી અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જોઈએ હવે આવનાર સમયમાં આ કેવા પ્રકારનો રોડ બને છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ નવીન રોડનું કામ રાધનપુર શહેરમાં ચાલુ જોવા મળી રહ્યું છે। રાધનપુર શહેરમાં બહારથી જે વ્યક્તિ આવે છે, જે વાહનો લઈને આવે છે, તેમને માથાના દુખાવા સમાન રાધનપુર નજરે પડે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળે છે। રાધનપુરની તમામ ગટરો ઉભરાય છે, થોડો વરસાદ હોય એટલે ગટરો ઉભરાવાનો સિલસિલો યથાવત જોવા મળે છે। રાધનપુર શહેરમાં વિકાસ ક્યારે થશે એ સવાલો ઊભા થયા છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।